ડોક્ટર્સની હડતાળની આજે બીજો દિવસ છે। આજે પણ તેઓ સેવાથી અડગા રહ્યા હતા। જો કે તબીબી સારવાર ખોરવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સિવિલ હોસ્પિટલની ઓપીડી અને સર્જરીની સેવાઓ પર અસર જોવા મળી છે। એક તરફ ઓપીડીમાં દર્દીઓને સારવાર મળી રહી નથી, તો બીજી તરફ હોસ્પિટલના મેદાનમાં ડોક્ટર્સ ન્યાયની માંગણી કરી રહ્યા છે। દિવસે ને દિવસે મહિલાઓની સુરક્ષા અને કેટલી સંખ્યામાં વધી રહી છે। ડોક્ટર્સ ક્યાંક હડતાળ તો ક્યાંક વિરોધ પ્રદર્શન કરે છે। આ પ્રકારની ઘટના આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આખરે આવી ઘટના ક્યારે બનતી અટકશે। ડોક્ટરે જાહેરમાં નિવેદન આપતા જણાવ્યું છે કે મહિલાઓએ જાતે પોતાની સુરક્ષા માટે હથિયાર ઉઠાવવા પડશે। જો કે આ નિવેદનને મહિલા ડોક્ટર્સ કઈ રીતે જોવે છે તે જાણવા જીએસટીવી કલાકની ટીમે તેમની સાથે વાતચીત કરી હતી। ચોક્કસથી ધ્યાન રાખી રહ્યું છે કે એક પણ દર્દી સારવાર વિના પાછો ન જાય અને આજે પણ એવું જ કરવામાં આવશે, એટલે એ બાબતે નિશ્ચિત રહો। પરંતુ આપણે સૌ ભેગા મળી અને આપણી આસપાસની, આપણી સાથે કામ કરતી દરેકે દરેક મહિલાને સિક્યુરિટી આપવાની જવાબદારી પણ આપણે ઉઠાવીએ। સાથે સાથે એડમિનિસ્ટ્રેશનને સપોર્ટ કરીએ, જે કોઈ બી પગલાં લેવામાં આવે એને ફોલો કરીએ તો કદાચ આપણે આવા જે કહીશું ને કે જધન્ય કૃત્ય એને આપણે અવોઇડ કરી શકશું। આ ન જ થવું જોઈએ કોઈ રીતે।